રાજકોટમાં વરસાદે નવરાત્રિની મજા બગાડી। છેલ્લા 2 દિવસથી રાતના સમયે સતત વરસાદ વરસી રહ્યો છે। ડીએચ કોલેજમાં આવેલું ગોપી રાસોત્સવના મેદાનમાં પાણી ભરાઈ ગયા। નવરાત્રિના છેલ્લા દિવસોમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે। મેઘરાજાની વાપસી થતાં ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા છે। રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાઈ ગયા છે। રવિ પાસેથી વિગતો જાણીએ। રવિ, રાજ્યમાં જે પ્રકારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે એ મુજબનો વરસાદ અત્યારે તમામ સર્વત્ર દેખાઈ રહ્યો છે। એવામાં રાજકોટમાં વરસાદે લઈને શું છે પરિસ્થિતિ? નવરાત્રિના છેલ્લા 2-3 દિવસ બાકી છે, એવામાં વરસાદ ખેલૈયાઓ અને સાથે સાથે આયોજકોની પણ ચિંતા વધારી રહ્યા છે। ગરબા પર તેની કેવી અસર દેખાઈ રહી છે? જી જરૂરથી જણાવી દઉં, જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે નવરાત્રિમાં છેલ્લા દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે, જેથી ખેલૈયાઓ પહેલેથી ચિંતાતુર હતા અને આયોજકો પણ એવી તૈયારી કરી રહ્યા હતા કે વરસાદ પડે તો કઈ રીતે તેની સામે રક્ષણ મેળવી શકીએ, પરંતુ કુદરત સામે કોઈનું ચાલતું નથી, તે વાત નકારી શકાય નહીં। વાત કરીએ રાજકોટમાં, તો રાજકોટમાં કેટલાય આયોજનો અર્વાચીન અને પ્રાચીન ગરબાઓના થતા હોય છે। ત્યારે રાજકોટના પહેલાં જે ગઈકાલ પરમ દિવસે જે વરસાદ પડ્યો હતો ત્યારે મોટાભાગના આયોજનો મોકૂફ રાખવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક પાણીનો ભરાયાની સમસ્યા જોવા મળી નહોતી, પરંતુ સતત ગઈકાલે બીજા દિવસે જ્યારે રાજકોટમાં રાત્રિના સમયે વરસાદ પડ્યો છે, જ્યારે ખેલૈયાઓએ રમી તો લીધું હતું, પરંતુ રાત્રિના સમયે જે વરસાદ શરૂ થયો ત્યારે રાજકોટના કેટલાક ગ્રાઉન્ડોમાં પાણી ભરાયેલા હાલ જોવા મળી છે। રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલી ડીએચ કોલેજ છે તેના ગ્રાઉન્ડમાં જે ગોપી રાસોત્સવ થતું હોય છે તે ગ્રાઉન્ડમાં હાલ પાણી ભરાયેલા દ્રશ્યો આપ જે નિહાળી રહ્યા છો અત્યારે સ્ક્રીન ઉપર, કે અહીં ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે। જો હજી આજે આખો દિવસ વરસાદ ન પડે તો આ પાણી સુકાય તેવી સંભાવના છે તેવું આયોજકો પાસેથી માહિતી મળી છે, નહીં તો રાત્રિના રમવું થોડું મુશ્કેલ પડે તે વાત પણ નકારી શકાય નહીં। પરંતુ ગઈકાલે તો ખેલૈયાઓએ રમી લીધું છે, પરંતુ રાત્રિના જે વરસાદ થયો હતો ત્યારે કેટલાક ગ્રાઉન્ડોમાં પાણી ભરાવાની સમસ્યા આ જોવા મળી છે। ત્યારે આયોજકો છે જે અર્વાચીન ગરબાના આયોજન કરતા હોય તે પાણી કાઢવા માટેના પ્રયાસો પણ કરી રહ્યા છે, સાથે સાથે જે ગરબીઓ થતી હોય છે ત્યાં પણ ક્યાંક પાણી જોવા મળી રહ્યું છે। જી ધન્યવાદ જાણકારી બદલ રવિ।